समाचारों पर नजर करिए तो सुरेन्द्रनगर शहर में खुलेआम धमधमता गैरकायदेसर नशीला पदार्थना वेपार सामे जागृत नागरिकों ने स्थानिक रहीशों में भारे आक्रोश जोवा मळ्यो। दारू, ड्रग्स, चरस ने गांजा जेवा जीवलेण नशाना વધતા દૂષણથી યુવાધનને બચાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રોક લગાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી। સ્થાનિકોની રજૂઆત અનુસાર સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધારવામાં આવે તેમજ આ કાળા કારોબારમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમે આજે એક જાગૃત નાગરિક તરીકે અમે સર્વ લોકો અહીંયા કલેક્ટર સુરેન્દ્રનગરને આવેદન આપવા આવેલા હતા। જે પ્રમાણે નશીલા પદાર્થનું સેવન કરી ગુજરાતમાં લગભગ 13 પરિવારો જેના અપમૃત્યુ થયા છે, તેના પરિવાર આધાર વિહોણા બની ગયા છે અને 25 લગભગ લોકો હજી સુધી જે હોસ્પિટલમાં પથારીવશ છે એઓના પણ ભવિષ્ય ઉપર લટકતી તલવાર છે। એ બધા જ અને જે રીતે બેફામ દારૂ, ડ્રગ્સ, ગાંજો વેચાઈ રહ્યો છે અને એને સેવન કરવાથી જે યુવાન ભારતનું ભવિષ્ય કહેવાય એ યુવાન જે રીતે નશામાં પાયમાલ થઈ રહ્યો છે અને ભારતનું ભવિષ્ય રગદોળાઈ રહ્યું છે, એને રોકવા માટે અને પ્રતિઘાત્મક પગલાં લેવા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવેલા હતા। હું અહીંયા નશાબંધીના વિરોધમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ। મેં મારો એકને એક દીકરો 19 વર્ષનો આ નશાના ખપ્પરમાં હોમાઈ ગયો છે, એટલે રજૂઆત કરવા આવ્યા હતા। હાથસર વિસ્તારમાં જે માંગો એ વસ્તુ ફોન ઉપર મળી જાય છે। અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી અને તંત્રની બેદરકારીને હિસાબે આ થઈ રહ્યું।